Hello all of you. In last session we were studying control statements. Let's see first what is control statements. Control statement tells an application which statement to execute under a particular circumstances. Whenever we specify some conditions or any other specific circumstances we give, at that time which statement to be executed, it is decided by control statements. And there are two types of control statements: decision statement and loop statement. In last session we have learned about decision statement. Today we will see loop statements. Now let's see what is loop statements. Looping statements is used for executing a statement for the multiple times. જ્યારે આપણે કોઈ પણ એક સ્ટેટમેન્ટને અથવા તો એક લાઇન ઓફ કોડ, ફ્યુ લાઇન ઓફ કોડને આપણે રિપીટેડલી એક્ઝિક્યુટ કરવાનું હોય ત્યારે આપણે લૂપિંગ સ્ટેટમેન્ટનો યુઝ કરવો પડે. જેમ કે મારું નામ છે એને મારે 5 વખત પ્રિન્ટ કરાવવું છે અથવા તો 10 વખત પ્રિન્ટ કરાવવું છે સ્ક્રીનમાં, ત્યારે શું યુઝ કરવું પડે? તો કે લૂપિંગ સ્ટેટમેન્ટ્સ. ઇટ એક્ઝિક્યુટ્સ ધ સ્ટેટમેન્ટ until the condition specified returns false as a result. હવે લૂપિંગ સ્ટેટમેન્ટ ડિસાઇડ કેમ કરશે કે કેટલા સુધી તમારું સ્પેસિફિક સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ કરવાનું છે? તો કે એની કન્ડિશન્સ આપણે જે મૂકી હોય એ અને એની સાથેના કોરેસ્પોન્ડન્સ આપણે જે ઇન્ક્રીમેન્ટ અથવા ડિક્રીમેન્ટ મૂક્યું હોય એના ઉપરથી નક્કી કરશે કે ક્યારે આપણે લૂપ એને સ્ટોપ કરવાનું છે. જ્યારે કન્ડિશન ફોલ્સ મળશે, કન્ડિશનની રિઝલ્ટમાં ફોલ્સ આન્સર મળશે, ત્યારે આપણું લૂપને એ સ્ટોપ કરશે, ત્યાં સુધી આપણા સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ કરશે. The loops are basically of two types depending on their behavior. લૂપ બે પ્રકારના હોય, તો એ ડિસાઇડ શેના ઉપરથી થાય? તો કે એના બિહેવિયર ઉપરથી. એક છે એન્ટ્રી કંટ્રોલ લૂપ અને બીજું છે એક્ઝિટ કંટ્રોલ લૂપ. એન્ટ્રી કંટ્રોલ લૂપમાં પહેલાં તમને કન્ડિશન્સ આપેલી હોય અને પછી પહેલાં કન્ડિશન્સ ચેક કરવા જાય અને પછી સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ કરે. જ્યારે એક્ઝિટ કંટ્રોલ લૂપમાં શું હોય? તો કે પહેલાં એકવાર સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ કરે, પછી એની કન્ડિશન ચેક કરે, પછી જો કન્ડિશન ટ્રુ થાય તો બીજી વાર ફર્ધર જેટલી વાર આપણે રિક્વાયરમેન્ટ હોય એટલી વાર સ્ટેટમેન્ટને એક્ઝિક્યુટ કરે, અધરવાઇઝ સ્કીપ કરી દે. પણ એકવાર તો એ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ કરે જ. નાઉ લેટ્સ સી ચાર્ટ ઓફ અ લૂપિંગ સ્ટેટમેન્ટ. લૂપિંગ સ્ટેટમેન્ટ. From here our program will start. It will go to few of the code statements. Then the condition will be checked, which are specified by us. If it returns true, it will print the conditional code and will go again in the condition section to check whether the condition results true or false. એકવાર એ કન્ડિશન ચેક કરવા જાય, જો ટ્રુ પડે તો પાછું કન્ડિશનલ કોડ એક્ઝિક્યુટ કરે, ફરીથી પાછું કન્ડિશનમાં આવે, જો ફરીથી કન્ડિશન ટ્રુ પડે તો એ પ્રોસેસ આમ કન્ટિન્યુ કરે. જ્યારે આ કન્ડિશન ફોલ્સ થશે ત્યારે એ અહીંયાથી લૂપને બ્રેક કરીને બહાર નીકળીને પ્રોગ્રામને એન્ડ કરશે. લેટ્સ સી ડિફરન્ટ લૂપ્સ, લૂપિંગ સ્ટેટમેન્ટ્સ. ફર્સ્ટ, એન્ટ્રી કંટ્રોલ લૂપ. When the looping condition is checked at the very beginning of the loop body and before executing the loop block, those looping statements are termed as entry control loop. એટલે કે જ્યારે લૂપિંગની જે કન્ડિશન આપણે સ્પેસિફાઈ કરવાની હોય એ પહેલાં ચેક કરવા જાય, પછી લૂપ બોડીમાં પ્રોગ્રામ અથવા તો કમ્પાઇલર અંદર જાય ત્યારે એને એન્ટ્રી કંટ્રોલ લૂપ આપણે કહી શકીએ. There are two types of looping statements provided by C#, that is entry control loop. Actually there are three types. We will learn all the three. Let's go to first one, that is while loop. In this looping statement, the test condition is given at the very beginning before the execution gets inside the loop block. While છે એ એન્ટ્રી કંટ્રોલ લૂપમાં આવે. શું કામ? તો કે આપણે એના સિન્ટેક્સ ઉપરથી જોઈએ.
પહેલાં આની સિન્ટેક્સ શું છે તો કે વાઇલ કીવર્ડ, પછી અહીંયા આપણે કન્ડિશન જે સ્પેસિફાય કરવી હોય એ કન્ડિશન, પછી જો આ કન્ડિશન ટ્રુ પડે તો વાઇલ બ્લોકની અંદર જાય અને અહીંયા જે સ્ટેટમેન્ટ્સ હોય એ બધા એક્ઝિક્યુટ કરે. જ્યારે આ કન્ડિશન ફોલ્સ થાય ત્યારે વાઇલ બોડીની અંદર એન્ટર ન કરે અને ડાયરેક્ટ આના પછીના જેટલા સ્ટેટમેન્ટ હશે આ એન્ડિંગ કરલી બ્રેકેટ પછીના એ બધા સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ કરશે અને પછી પ્રોગ્રામ એન્ડ કરશે. હવે વાઇલને એન્ટ્રી કંટ્રોલ લૂપ શું કામ કહેવામાં આવે છે તો કે પહેલાં વહેલા કન્ડિશન ચેક થશે, ટ્રુ થશે તો જ બાકીનું અંદરનું એક્ઝિક્યુટ કરશે, અધરવાઇઝ સ્કીપ કરશે. The iteration will continue until the condition becomes false. લૂપિંગ સ્ટેટમેન્ટનું એક મેઇન એ જ છે કે તમારું ઇટરેશન ત્યાં સુધી ચાલશે જ્યાં સુધી તમારી કન્ડિશન ટ્રુ પડશે. જેવી તમારી કન્ડિશન ફોલ્સ થશે એવું તમારું ઇટરેશન બ્રેક થઈ જશે. Now let's see next, that is for loop. For loop પણ એન્ટ્રી કંટ્રોલ લૂપ જ છે. For loop is another entry control loop which also iterates in a program but has a different syntax. While loop and for loop બંને entry control loop છે but syntactically difference છે. Here in the same line the counter variable is initialized, then the looping is state is checked and increment decrement is performed in the same line and it all is separated by semicolon. એટલે આપણે એને પહેલાં સિન્ટેક્સ ચેક કરીએ. ફોર કીવર્ડ લખવાનું, પછી અહીંયા બ્રેકેટમાં પહેલાં તો ઇનિશિયલાઇઝેશન એટલે કે આપણે કોઈ પણ જે વેરિયેબલ ઉપર આપણે કન્ડિશન ચેક કરાવવાની હોય એ કન્ડિશનની ઇનિશિયલ વેલ્યુ શું હોવી જોઈએ એ આપણે અહીંયા મેન્શન કરવાનું. પછી અહીંયા આપણે સેમિકોલન કરી અને કન્ડિશન ચેક કરાવવાની. જો કન્ડિશન ટ્રુ થશે તો એ લૂપ ડાયરેક્ટ અહીંયા ફોરમાંથી લૂપ બોડીમાં આવશે. આ સ્ટેટમેન્ટ હમણાં એક્ઝિક્યુટ નહીં કરે, પહેલાં ઇનિશિયલાઇઝ કરશે પછી કન્ડિશન ચેક કરશે. જો કન્ડિશન ટ્રુ થશે તો ફોર ઇટરેશનના જેટલા સ્ટેટમેન્ટ્સ હશે એ એક્ઝિક્યુટ કરશે. પછી જેવું એ અહીંયા પહોંચશે એટલે અહીંથી ડાયરેક્ટ એ ઇન્ક્રીમેન્ટ ઓર ડિક્રીમેન્ટ આપણે જે સ્પેસિફાય કર્યું હોય એ ચેક કરશે. ઇન્ક્રીમેન્ટ અને ડિક્રીમેન્ટ કોના બેઝિસ પર આપણે કરી શકીએ તો કે ઇનિશિયલાઇઝેશન. હવે ઇનિશિયલાઇઝેશનમાં આપણે ફોર એક્ઝામ્પલ ઇન્ટીજર આઈ ઇક્વલ્સ ટુ 5 લખ્યું હોય અને આપણે રિવર્સ ઓર્ડરમાં પ્રિન્ટિંગ કરાવવું હોય તો આપણે અહીંયા ઇન્ક્રીમેન્ટ ન આપી શકીએ, તો આપણે ત્યાં ડિક્રીમેન્ટ કરાવવું પડે કે 5માંથી 4માં જવાનું છે, 4માંથી 3માં જવાનું છે, તો ત્યારે આપણે અહીંયા ડિક્રીમેન્ટ આપવું પડે. જ્યારે અહીંયા 1 આપ્યું હોય અને આપણે 5 સુધી પહોંચાડવું હોય તો અહીંયા ઇન્ક્રીમેન્ટ સ્પેસિફાય કરવું પડે. એટલે ઇન્ક્રીમેન્ટ અને ડિક્રીમેન્ટ એના ઇનિશિયલાઇઝેશન જે વેરિયેબલ્સ હોય એના પર બેઝ કરે છે કે અહીંયા આપણે ક્યુ રિક્વાયરમેન્ટ હશે. પછી ફર્સ્ટ ટાઈમ ઇનિશિયલાઇઝેશન કર્યું, કન્ડિશન ચેક કરી, લૂપિંગ સ્ટેટમેન્ટ્સ અહીંયા બધા એક્ઝિક્યુટ કર્યા, પછી એ અહીંયા જશે તો કે ઇન્ક્રીમેન્ટ અને ડિક્રીમેન્ટ જે આપણે સ્પેસિફાય કર્યું હશે તે ચેક કરશે. પછી આ વેરિયેબલની અંદર એ પરફોર્મ કરશે ઇન્ક્રીમેન્ટ અથવા ડિક્રીમેન્ટ. પછી પાછા કન્ડિશન ચેક કરશે. જો ટ્રુ થશે તો સેમ પ્રોસેસ રિપીટ કરશે. બ્લોક ઓફ સ્ટેટમેન્ટ્સ એક્ઝિક્યુટ કરશે અને પાછા ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટમાં આવશે. જ્યારે અહીંયા કન્ડિશન ફોલ્સ થશે ત્યારે એ અહીંથી સ્કીપ કરી દેશે, પછી એ પાછું ઇન્ક્રીમેન્ટ અથવા ડિક્રીમેન્ટ કરવા નહીં જાય. ધીસ ઇઝ ધ ઓનલી ડિફરન્સ બિટવીન ફોર લૂપ એન્ડ વાઇલ લૂપ. ફોર લૂપ વાઇલમાં આપણે ખાલી કન્ડિશન ચેક કરવાની હોય જ્યારે બ્રેકેટની અંદર ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટ અને ઇનિશિયલાઇઝેશન એ વાઇલની બહાર અથવા તો વાઇલની ઇનિશિયલાઇઝેશન વાઇલની બહાર થઈ જાય અને ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટ આપણે વાઇલની અંદર કરવું પડે અથવા તો વાઇલ પૂરું થાય પછી કરી શકીએ. જ્યારે ફોર લૂપમાં આપણે બધું એક જ લાઇનમાં સ્પેસિફાય કરવાનું હોય. ધીસ ઇઝ ધ ઓનલી સિન્ટેક્ટિકલ ડિફરન્સ બિટવીન ફોર એન્ડ વાઇલ. નાઉ લેટ્સ ચેક નેક્સ્ટ
entry control loop, that is for each loop. For each loop is also entry control looping statement. This loop is specifically used to cycle through the elements of a collection. For loop અને while loop છે એ કોઈ પણ વેરિયેબલ્સ પર આપણે એક્ઝિક્યુટ કરાવી શકીએ, જ્યારે ફોર ઇચ સ્પેશિયલી શેના માટે ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું છે તો કે કલેક્શન્સ ઓફ ડેટા. કલેક્શન ઓફ ડેટા એટલે એરે, આપણે આગળ ભણી ગયા છીએ, અથવા તો ઓબ્જેક્ટ. જ્યારે મલ્ટિપલ આઇટમ્સ એટલે કે કલેક્શન્સ એના પર આપણે લૂપિંગ એક્ઝિક્યુટ કરવું હોય ત્યારે ફોર ઇચ લૂપનો આપણે યુઝ કરી શકીએ. For each loop allows iterating through each item in a collection. Collection મેં પહેલાં જ કીધું કે collection is an array અથવા object. હવે આપણે એના દરેક આઇટમ થ્રુ આપણે ઇટરેશન કરાવવું હોય ત્યારે for each યુઝ કરવા. લેટ્સ સી સિન્ટેક્સ ઓફ અ for each loop. For each અહીંયા ટાઈપ સ્પેસિફાય કરવાની, પછી અહીંયા લૂપનો વેરિયેબલ, આપણે જે વેરિયેબલ આપવો હોય એ સ્પેસિફાય કરવાનું, ઇન અને અહીંયા આપણે જે કલેક્શનનું નામ હોય એ કલેક્શનનું નામ અહીંયા સ્પેસિફાય કરવાનું. આ કલેક્શન આપણે ઉપર ક્યાંય ડિક્લેર કરેલું હોય એના બેઝિસ પરથી અહીંયા એનું નામ ડિક્લેર કરવાનું. લૂપ વેરિયેબલ આપણે જે નામ આપવું હોય એ ડિક્લેર કરવાનું અને અહીંયા એની ટાઈપ મેન્શન કરવાની કે કયા ટાઈપનું છે. કલેક્શનમાંથી વેલ્યુ જે આવતી હોય એ કયા ટાઈપની છે એ આપણે અહીંયા મેન્શન કરવાનું. પછી એ અહીંયાથી ચેક કરશે, જો પ્રોપર થતું હશે તો બ્લોક ઓફ સ્ટેટમેન્ટ અથવા તો બ્લોક ઓફ કોડ એક્ઝિક્યુટ કરશે અને પછી એ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ કરી અને અહીંયાથી ફોર ઇચ એન્ડ કરશે. જ્યારે દરેક કલેક્શનના વેલ્યુઝમાં ફોર ઇચ આખું આવી જશે, મતલબ કે ફોર ઇચના ઇટરેશન કમ્પ્લીટ થઈ જશે દરેક કલેક્શન વેરિયેબલ્સમાં, ત્યારે એ ફોર ઇચને સાવ એન્ડ કરી અને પ્રોગ્રામને એન્ડ કરી દેશે. આઈ હોપ for each is clear to each and everyone. Now let's see exit control loop. Exit control loop. When the looping statement is checked at the end of the loop body and right after executing the loop block at least once, those types of looping statement are termed as exit control loops. C# provides only one exit controlled looping statement and that is the do while loop. હવે આ શું કહેવા માંગે છે? એક્ઝિટ કંટ્રોલ લૂપ એટલે ઘણીવાર આપણે એવી રિક્વાયરમેન્ટ આવે કે આપણે કોઈ પણ એક સ્પેસિફિક લાઇન ઓફ કોડ એને એકવાર તો એક્ઝિક્યુટ કરવાનો જ છે, પછી એ કન્ડિશન આપણને જે સ્પેસિફાઈ કરી હોય ટ્રુ થાય કે ફોલ્સ થાય એ પછીની વાત છે, બટ એકવાર તો એ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ થવું જ જોઈએ. એવી રિક્વાયરમેન્ટ આવે ત્યારે આપણે એક્ઝિટ કંટ્રોલ લૂપનો યુઝ કરવો પડે. હવે C# માં આપણને એક એક્ઝિટ કંટ્રોલ લૂપ આપે છે, એનું નામ છે do while. લેટ્સ ચેક how it works and what is its syntax. Do while loop. This loop is similar to the while loop except the looping condition is checked at the very end of the loop block, which means at least once the looping block will be executed and evaluated irrespective of the condition. Let's check its syntax. Do keyword, curly braces, block of statements to be executed, curly braces over, while keyword and here condition and semicolon. હવે જ્યારે આપણે આ સ્ટેટમેન્ટને એકવાર રન કરાવવાનું છે, કમ્પલસરી છે, ત્યારે આપણે ડુ વાઇલનો યુઝ કરવો પડે. ડુ વાઇલ અને વાઇલમાં કાંઈ ઝાઝો ડિફરન્સ નથી, જસ્ટ સિન્ટેક્ટિકલ ડિફરન્સ છે. વાઇલમાં ફર્સ્ટ કન્ડિશન ચેક કરશે પછી જ બ્લોક ઓફ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ કરશે, જ્યારે ડુ વાઇલમાં એકવાર તો સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ કરશે પછી વાઇલથી કન્ડિશન ચેક કરશે, જો ટ્રુ થશે તો ઇટરેશન કન્ટિન્યુ કરશે. That's the only difference between while and do while. Here we have completed all the looping statements. This is what I have told you in the first session, 11 programming languages which are designed and developed by Microsoft.
આ ખાલી તમારા ઇન્ફોર્મેશન માટે છે, આ કોઈ સિલેબસ બેઝડ કે એવું કંઈ નથી, જસ્ટ ઓનલી ફોર યોર નોલેજ કે કઈ એવી 11 પ્રોગ્રામિંગ લેંગ્વેજીસ છે જે માઇક્રોસોફ્ટે ડિઝાઇન કરી છે .NET સાથે. દેટ ઇઝ C#.NET, VB.NET, C++.NET, J#.NET, F#.NET, JScript.NET, Windows PowerShell, Iron Ruby, Iron Python, C Omega, Abstract State Machine Language, that is ASML. This is the only 11 programming languages which are developed by Microsoft with the .NET. That's it for today, students. Now in next video we will go through the programming practicals. So till then, stay tuned. Thank you.